નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ 3 જોઈ રહ્યા હતા, જેમાં આપણે એક્ટિવિટી નંબર 1 અને 2 આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ આજે હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી નંબર 3થી જોવાનું છે. જોઈએ હવે એક્ટિવિટી નંબર 3 શું કીધું છે. લિસન એન્ડ રીડ ધીસ, એટલે કે આપણે છે વાંચવાનું છે અને સાંભળવાનું છે. ટાઇટલ છે આઈ વિલ બીકમ. શું કીધું છે? આઈ વિલ બીકમ. આઈ એટલે તો હું, વિલ બીકમ એટલે થઈશ, હું થઈશ એમ. હવે છે અહીં આપણને અલગ અલગ છે એ 3 વ્યક્તિઓના છે એ આપણને એક્સપિરિયન્સ આપેલા છે કે પોતે છે એ શું થવા માંગે છે. જોઈએ. There was an essay writing competition at બાગપુર પ્રાઇમરી સ્કૂલ. શું કીધું કે બાગપુર પ્રાથમિક શાળા છે એમાં એસે રાઇટિંગ કોમ્પિટિશન એટલે કે નિબંધ લેખનની સ્પર્ધા હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ. ટોપિક એટલે કે વિષય, એનો વિષય શું હતો? આઈ વિલ બીકમ એટલે કે હું થઈશ. હી આર ધ 3 ટોપ એસેજ. આ પહેલા 3 નિબંધ છે. હવે જોઈએ આપણે, પહેલું છે સિદ્ધાર્થ રોટ. સિદ્ધાર્થ છે એ લખે છે. શું સિદ્ધાર્થ લખે છે એ આપણે જોવાનું છે કે સિદ્ધાર્થભાઈ છે એ શું લખે છે. જોઈએ. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. શું કહે છે? સિદ્ધાર્થે લખ્યું કે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, એટલે કે મારે ટીચર એટલે કે શિક્ષક થવું છે. બીકમ એટલે કે થવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. શું કહે છે? સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ, માય એટલે કે મારા વિદ્યાર્થી સાથે હું, લાફ એટલે હસવું, હું મારા વિદ્યાર્થી સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. શાઉટ એટલે કે બૂમો પાડવી. વિલ નોટ એટલે કે હું તેમના પર બૂમો નહીં પાડું. પણ આઈ વિલ શાઉટ વિથ ધેમ, તેમની સાથે બૂમો પાડીશ. શું કહે છે કે બૂમ પાડીશ નહીં, અને શું કહે છે કે હું બૂમ પાડીશ તેમ. આઈ વિલ નેવર insult my student and will not find fault with them. શું કીધું કે ઇન્સલ્ટ એટલે કે એનું અપમાન કરીશ નહીં, અને બીજું શું કીધું કે ફાઉન્ડ ફોલ્ટ કે એની ખામીઓ છે હું શોધીશ નહીં, કે હું કદી મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેની ખામીઓ છે એ નહીં શોધું. Every student has some special ability. I will play with them and discover their special abilities. શું કહે છે કે every student has some special ability, કે દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત શોધી કાઢીશ એમ કે કીધું ને. સ્પેશિયલ એબિલિટી એટલે કે વિશિષ્ટ આવડતો. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ. શું કહે છે કે મારા વિદ્યાર્થીઓના વર્ગમાં તેમના મત આપશે, એમ પોતાનો ઓપિનિયન્સ છે એ રજૂ કરશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસરૂમ. શું કહે છે કે સાયલન્સ એટલે કે શાંતિ, એમ હું વર્ગખંડમાં શાંતિનો આગ્રહ નહીં રાખું. આઈ ડિસલાઇક લેક્ચર્સ. શું કીધું કે મને છે એ ભાષણ ગમતું નથી. લેક્ચર્સ એટલે કે ભાષણ ગમતું નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ. શું કહે છે કે તેથી હું મારા વિદ્યાર્થીઓને એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. વી વિલ ગો આઉટ. અમે ઘણી બધી આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર, કે અમે ઘણી બધી છે એ સાંભળવાની, બોલવાની પ્રત્યેક પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. ઇન શોર્ટ આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. અને હું એમની સાથે મિત્ર બનીશ.
They will all love me. અને હું તેમને ચાહીશ. I will enjoy my life as a teacher. શું કહે છે કે હું શિક્ષક તરીકે મારું જીવન માણીશ. હવે જો સિદ્ધાર્થભાઈએ છે એ પોતે જે લખ્યું તો એ આપણે જોયું. હવે ત્યાર પછી છે ઈવા રોટ, એટલે કે ઈવા છે એ લખે છે. જોઈએ હવે ઈવાએ શું લખ્યું છે. લાસ્ટ જાન્યુઆરી એટલે કે ગયા જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ પ્લેસ. શું કહે છે કે હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડનગર નિયર ખંભાત, કે એ છે એ એના કાકાના ઘરે ગઈ હતી અને તે ખંભાત પાસે વડગામમાં છે. એ ક્યાં આવેલું છે એનું આપણને વર્ણન છે એ કર્યું છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ વડોદરા કેમ ધેર. શું કીધું એણે કે ત્યાં છે એ વડોદરાની યુવાન છોકરા અને છોકરીઓ એક જૂથ ત્યાં આવ્યું હતું. તે crossed the way of Khambat on foot when there was no tide. શું કીધું કે ખંભાત ઉપસાગરમાં જ્યારે ફૂટ ઓન વે એટલે કે ભરતી ઓટ ન હોય ત્યારે તેઓ ચાલીને ત્યાં પાર કર્યો. They came there to see flock of flamingo at night. કે છે કે તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. ફ્લેમિંગોઝ એટલે કે સુરખાબનું ટોળું છે જોવા આવ્યા હતા. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. એમાં જે ધવલભાઈ હતા એ વ્યવસ્થાપક હતા, જે એની ટીમ હતી એના. I learn a lot of interesting things about nature. કે મને છે એનો નિસર્ગ વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી, કે એને પાસેથી છે એને એવી સારી એવી બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him. કે તેમને જેમ હું પણ ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. એમ કે એણે છે સારું એવું ઇન્ટ્રોડક્શન આપ્યું એટલે એમ કહે છે કે હું પણ એની જેવી સારી એવી વ્યવસ્થાપક બનીશ. I will also become a trekking organizer like him. I will study birds, butterflies, insects, animals, soil and trees. શું કીધું કે એણે છે કીધું કે હું છે એ બટરફ્લાઇઝ એટલે કે પતંગિયા, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, જંતુઓ, પ્રાણીઓ માટે વૃક્ષોનો અભ્યાસ કરીશ. I will also learn sky gazing. શું કહે છે કે હું છે એ આકાશ જોતા પણ શીખીશ. I will talk to my friend and we will make a group. શું કહે છે કે હું મારા મિત્ર સાથે વાત કરીશ અને જૂથ બનાવીશું. At first પહેલાં તો we will find out the beautiful places in ગુજરાત ઓનલી. શું કહે છે પહેલાં તો અમે ગુજરાતમાં સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈ સેડ ટુ મી. ધવલભાઈ અને મને કહ્યું. ધવલભાઈ એને કહ્યું વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. શું કહે છે કે એકવાર નિસર્ગના સંપર્કમાં આવ્યા પછી તમને વધુ ગમશે. તેમણે કહ્યું આ ખૂબ સરસ કામ છે. એટલે કે છે હી ઓલ્સો સેડ ધીસ વેરી ગુડ વર્ક એટલે કે સારું કાર્ય છે. યુ કેન અર્ન ગુડ મની કે આમાં સારા એવા પૈસા પણ મળે છે. ઇટ ઇઝ અ સર્વિસ ટુ ધ યંગ જનરેશન કે શું કીધું કે આ એક છે યુવા પેઢીની સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ કે આ છે એ તમારા જીવનનું રોમાંચક બનાવી દેશે. થ્રિલિંગ એટલે કે રોમાંચક છે એ પોતાના જીવનને બનાવી દેશે. ત્યાર પછી છે ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર
કે મારા સંસ્થાનું નામ નિસર્ગ સાથે હશે. વી માય ફ્રેન્ડ એન્ડ આઈ, અમે, હું અને મારા મિત્રો વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રતન મહેલ, જાંબુ ઘોડા એન્ડ દ્વારકા. શું કહે છે કે અમે અને મારા મિત્રો રતન મહેલ, જાંબુ ઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલનું આયોજન કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ એન્જોય લાઈફ. શું કહે છે કે મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. હવે ત્યાર પછી છે એ નીતિન વ્રોટ. નીતિન છે એ લખે છે. હવે જોઈએ કે શું લખે છે. આઈ લવ નેચર. શું કહે છે મને પ્રકૃતિ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. પોલ્યુશન ફ્રી લાઈફ એટલે શું કહે છે કે એ પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, કે તેથી હું એક ખેડૂત થઈશ. આઈ વિલ હેવ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારું સમયપત્રક છે એ મુક્ત જીવન હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સીન્સ, કે તેથી હું એક ખેડૂત એટલે એમ કહે છે કે હું છે એ સિઝન્સ એટલે કે ઋતુઓ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી વોટર. શું કહે છે કે મારા કુટુંબને છે આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી મળશે. હી વિલ કીપ અ શેડ ઓફ કાઉઝ. અમે કાઉઝ, બફેલોસ એન્ડ ગોડ્સ, કે ગાય, ભેંસ, બકરીઓ સાથે એક ગમાણ રાખીશું. ધે વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનાઇઝેશન ફર્ટિલાઇઝર્સ. શું કહે છે કે મેં છે રસાયણયુક્ત ખાતર આપશે. આઈ વિલ ગો ઓર્ગેનાઇઝેશન ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફૂડ્સ. ધે વિલ મેક પીપલ હેલ્ધી. એ કહે છે કે એનાથી છે ઓર્ગેનાઇઝેશન પાક, શાકભાજી અને ફળો ઉગાડશું અને લોકોને તંદુરસ્ત બનાવશું. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન, કે તે લોકોને સુંદર બનાવશે. A farmer can enjoy family life and healthy life and can give healthy life to other. કે એક ખેડૂત છે એ કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે. એન્ડ કેન ગીવ હેલ્થ લાઇક ટુ અધર્સ, અને બીજા પણ સ્વસ્થ જીવન આપી શકે છે. એટલે કે જ કે ખેડૂત છે પોતે પણ સારું જીવન જીવી શકે છે અને બીજાને પણ છે સારું જીવન છે એ આપી શકે છે. ત્યાર પછી છે હવે કે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સ. કરેક્ટ ધીસ ફોલ્સ સેન્ટેન્સ એન્ડ સ્ટે ઇટ ધ ક્લાસ. હવે આપણને છે અહીંયા ટ્રુ ફોલ્સ આપેલા છે. જોઈએ. સિદ્ધાર્થ વિલ ઇન્સ્ટન્ટ પિન ડ્રોપ સાયલેન્ટ ઇન ધ ક્લાસ. એ છે એના ક્લાસને સાયલેન્ટ કરવા માંગતો હતો ના, એ તો છે એ હસી મજાક દ્વારા પોતાના ક્લાસને છે કંટ્રોલ કરવા માંગતો, એટલે ત્યાં આવશે ફોલ્સ. એટલે તમારે લખવાનું રહેશે ફોલ્સ પહેલામાં. ત્યાર પછી છે ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. ઈવા છે એ સ્કાય ગેઝિંગ એટલે આકાશને જોવા માંગતી હતી, તો કે હા, એટલે ત્યાં લખવાનું રહેશે ટ્રુ. એટલે બીજામાં તમારે લખવાનું રહેશે ટ્રુ. ત્યાર પછી છે નીતિન વિલ યુ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. એટલે કે છે એ કેમિકલવાળો છે એ રસાયણો વાપરવા માંગતો હતો નહીં, એટલે ત્યાં આવશે ફોલ્સ. ત્યાર પછી છે સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. શું કીધું? સિદ્ધાર્થ છે એના મિત્રો સાથે છે એ કંઈક બનશે એવું, એટલે એમાં આવશે ટ્રુ. ત્યાર પછી ઈવા વિલ નોટ લર્ન ગુડ મની. એમાંથી એને છે સારી એવા પૈસા મળવાના હતા. નો, એટલે એમાં આવશે ફોલ્સ. ત્યાર પછી છે હવે હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ, રાઇટ ધેર નેમ. કે આ વાક્ય કોણ બોલે છે એ આપણે લખવાનું છે. જોઈએ હવે. સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. એ વાક્ય કોણ બોલ્યું હતું? સિદ્ધાર્થ. એટલે ત્યાં લખવાનું રહેશે સિદ્ધાર્થ. ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 60 જાન્યુઆરી. એ પણ કોણ બોલ્યું હતું? સિદ્ધાર્થ. ત્યાર પછી છે વી યુઝ ઓનલી ઓર્ગેનાઇઝેશન ફર્ટિલાઇઝર. એ કોણે લખ્યું હતું? નીતિન. એટલે એમાં આવશે નીતિન.
દિવ્યેશ, will you please distribute this word card to each group? એ પણ કોણ બોલ્યું હતું? સિદ્ધાર્થ. We supply 200 liters of milk to the dairy every day. એટલે એમાં આવશે નીતિન. તો આ રીતે છે તમારે લખવાનું રહેશે. ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટી છે એ જોઈશું.